હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસની અંદર પાઠ નંબર 1 સ્વ અધ્યયન પોથીમાં 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 રોજ નિશાળે જઈએ। પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? તો મુસાફરી માટે સ્કૂટર, મોટર કાર, બસ, રિક્ષા, રેલગાડી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 4ના સરસ મજાના બધા વિડીયો જોતા હોય તો આ વિડીયો તમને મળી જશે। ક્યાંથી મળી જશે? જો પ્રશ્નોના જવાબ સાથેના વિડીયો મળી જશે, બરોબર, પાઠના। હા, તો ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં 3 થી 12 ધોરણ સુધીના દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયોઝ, પ્રશ્નો જવાબ, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પ્રથમ પરીક્ષાના પેપરો, દ્વિતીય પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ। જો ન ખ્યાલ આવે ને કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈશો। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો નિહાળી શકશો। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। આપણે શું કહે છે? પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ લખો। તો પ્રાણીઓ વડે ચાલતા વાહનો બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી। ત્રીજું, ડુંગરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો ડુંગરાળ રસ્તાઓ પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। ડુંગરાળ રસ્તે પથ્થરો પગ પર વાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે? આ પાઠમાં બાળકો શાળાએ જવા માટે રિક્ષા, સાયકલ, સ્કૂટર, સ્કૂલ વાન, બસ, બળદગાડું, ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે। તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ લખો। મેં વિવિધ વાહનોમાં મુસાફરી કરી છે, જેમ કે બસ, મોટરકાર, રિક્ષા, સ્કૂટર, રેલગાડી, બળદગાડી, વિમાન વગેરે જેવા વાહનોમાં મુસાફરી કરી છે। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલ છે, તો 75 વર્ષ પહેલા અને વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં વાહનનો ઉપયોગ થતો હતો એની માહિતી મેળવો। લગ્નમાં તો પહેલા બળદગાડાનો, અત્યારે બસ કે કાર। પહેલા શાળાએ જવા માટે ચાલીને જતા હતા, હવે રિક્ષા, સ્કૂટર કે બસ। ટૂંકી મુસાફરી નજીકના ગામોમાં ચાલીને જતા હતા, હવે સ્કૂટર, કાર। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ઘોડા, હાથીની મદદ લેતા, અત્યારે રેલગાડી, વિમાન। વિદેશ યાત્રામાં વહાણ, જહાજનો ઉપયોગ કરતા, અત્યારે વિમાન, જહાજનો ઉપયોગ કરે છે। ત્યાર પછી પ્રશ્ન 3 છે, આપેલ મુસાફરીના વાહનોને એમની ઝડપના ક્રમ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો। બળદગાડું, એનાથી વધારે કોણ ચાલે? સાયકલ, એનાથી વધારે ટ્રેક્ટર, એનાથી વધારે મોટરકાર, એનાથી વધારે જહાજ, એનાથી વધારે હેલિકોપ્ટર, એનાથી વધારે વિમાન, એનાથી વધારે અવકાશ યાન। બરાબર, અત્યારે તમે મોટર કારની અહીંયા બે બદલી નાખશો તો ચાલશે। જો અહીંયા જહાજ લખશો અને અહીંયા મોટર કાર કરશો તોય ચાલશે। રેડી? ચાલો, મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરો અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તે લખો। બરાબર, તો આપણે ગાડી ગમે જ છે, 4 વ્હીલ, બરાબર। તો મોટર કારનો ઉપયોગ વિવિધ જગ્યાએ મુસાફરી કરવા માટે થાય છે, એક ગામથી બીજે ગામ જવા માટે, શાળાએ જવા માટે વગેરે જગ્યાએ એનો ઉપયોગ થાય છે। ચલો, ત્યાર પછી કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો। આ કોષ્ટક તમારે વાંચવાનું છે, બરાબર। ચાલો, જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતે મુસાફરી કરે છે? જંગલ વિસ્તારમાં પૂજા ચાલીને મુસાફરી કરે છે। કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચશે? તો શાળાની બસની મદદથી સૌથી ઝડપી શ્લોકા શાળાએ પહોંચશે। મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે? મેદાન વિસ્તારમાં બાળકો સાયકલ દ્વારા મુસાફરી કરે છે। સૌથી જોખમી મુસાફરી કોને કહીશો? કેમ?
ઉડન ખટોલા સૌથી જોખમી મુસાફરી કહેવાય કેમ કે ઉડન ખટોલા ખૂબ જ ઊંચાઈએ ચાલે છે. જળ વિસ્તારમાં કોણ કયા વાહન દ્વારા મુસાફરી કરે છે? જળ વિસ્તારમાં રૂચન નાની હોડી દ્વારા મુસાફરી કરે છે. ઋત્વા ઊંટગાડીનો ઉપયોગ કેમ કરતી હશે? ઋત્વા રાજસ્થાનમાં રણ વિસ્તારમાં હોવાથી ઊંટગાડીનો ઉપયોગ કરતી હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણું જે સોલ્યુશન છે એ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને સરસ મજાની શું કરો? કમેન્ટ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.